ભાવનગરમાં એમડી ડ્રગ્સ મામલે મોટો ખુલાસો થયો છે। ડ્રગ્સ પેડલરો મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે। ડ્રગ્સ પેડલર બે મહિલાઓ 339 ગ્રામ ડ્રગ્સ ભાવનગર લાવી હતી અને આ જે ડ્રગ્સ છે તે મુંબઈથી લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે। મહિલાઓ પોતાના ગુપ્ત ભાગમાં આ ડ્રગ્સ સંતાડતા હતા અને ત્યારબાદ લઈ આવતા હતા। રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને હવે જેલ હવાલે કરવામાં આવ્યા છે। પાનવાડીમાંથી 33 લાખના ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા। તો ભાવનગરથી જે ડ્રગ્સ ઝડપાયું છે તે અંગે મોટો ખુલાસો થયો છે। જે મહિલાઓ છે તે પોતાના ગુપ્ત ભાગમાં ડ્રગ્સ સંતાડતી હતી અને આ જે ડ્રગ્સનો જથ્થો છે તે મુંબઈથી લાવ્યા હોવાની જાણકારી મળી છે। જે આરોપી ઝડપાયા છે તેમના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે। જોકે હવે તેમને કોની પાસેથી આ ડ્રગ્સ લીધું હતું, અહીંયા કોને ડ્રગ્સ આપવાના હતા તે અંગે રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવી છે અને જે કડી મળી છે, જે નામ સામે આવ્યા છે ત્યાં હવે એલસીબીની ટીમ તપાસ કરશે। હાલ જે 4 આરોપી છે તેમના રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે એટલે તેમને હવે જેલ હવાલે કરવામાં આવ્યા છે। તેમના વધુ રિમાન્ડની માંગણી કરવામાં નથી આવી। જો કે ખુલાસો થયો છે કે મુંબઈથી એટલે ડ્રગ્સ લાવતા હતા અને ભાવનગરમાં વેચતા હતા। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા મયુર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મયુર, જે 4 દિવસ જે આરોપીઓ છે તેમના રિમાન્ડ દરમિયાન જે પૂછપરછ થઈ હતી તેમાં શું ખુલાસા થયા છે? જે વિકાસ ચોક્કસથી વાત કરીએ તો થોડા દિવસ પહેલા ભાવનગર શહેરમાંથી એમડી ડ્રગ્સ સાથે 4 જે શખ્સો છે તે ઝડપાયા હતા, તેની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। સમગ્ર તપાસ છે તે એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી। કહી શકાય કે જે 4 આરોપીઓ છે તેને જે એસઓજીની ટીમ દ્વારા પાનવાડી વિસ્તારમાંથી 33 લાખના ડ્રગ્સ સાથે એટલે કે 300 ગ્રામ કરતા પણ વધુ ના ડ્રગ્સના જથ્થા સાથે 4 શખ્સોની જે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। રિમાન્ડ મળતાની સાથે જ એલસીબીની ટીમ છે કે તમામ આરોપીઓને મુંબઈ ખાતે તપાસ માટે લઈ ગઈ હતી। જ્યાં કહી શકાય કે મોહમ્મદ અલી રોડ નજીકથી આ જે ડ્રગ્સ પેડલરો છે તે મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું। જે 2 મહિલાઓ છે આ ત્યાં ડ્રગ્સ લાવ્યાની તપાસમાં ખુલ્યું હતું। આ ઉપરાંત કહી શકાય કે જે રાહિલ ઝેરૈયા નામનો યુવાન છે તે અગાઉ પણ મુંબઈથી ભાવનગર ખાતે ડ્રગ્સ લાવી અને તેનું વેચાણ કર્યું હતું। એટલે કહી શકાય કે જે 4 આરોપીઓ છે તેના રિમાન્ડ પૂર્ણ થતા હાલ 4 આરોપીઓને છે તે જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે અને જે તપાસમાં જે બહાર આવ્યું છે તે મુંબઈથી ડ્રગ્સ લાવવાનું બહાર આવ્યું છે અને આ ઉપરાંત ભાવનગરમાં પણ એક વખત ડ્રગ્સ છે તે વેચવામાં આવ્યું હતું। બિલકુલ, આભાર મયુર તમામ જાણકારી આપવા બદલ।